પાટણ જિલ્લાના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યશીલ રહે છે. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં હાથ ધરેલ રસ્તાઓના નવીનીકરણ તથા નવીન બની રહેલ ઓવરબ્રિજના લીધે અપાયેલા રસ્તાઓના ડાયવર્ઝનના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ માટે બેઠક યોજાઈ હતી. પીકે કોટાવાલા કોલેજ રોડથી રેલવે ગરનાળા તરફ સર્જાતા ટ્રાફિકને લઈને સ્થળ પર જ મીટિંગનું આયોજન કરાયું હતું. આજરોજ પીકે કોટાવાલા કોલેજથી રેલવે ગરનાળા તરફ જવાના રોડ પર પ્રાંત કચેરીની બાજુમાં સ્થળ પર જ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં વિવિધ અધિકારીઓની સાથે આ રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંલગ્ન અધિકારીઓ પાસેથી આ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરતા તે સમસ્યાને દૂર કઈ રીતે કરી શકાય તે માટેના સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની સાથે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ તેમજ વિવિધ અધિકારીઓ, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર.